આગાહી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ મોસમ પણ બદલાયો છે। હવે ગરમીની સાથે સાથે વરસાદ પણ થઈ રહ્યો છે અને અલગ અલગ જિલ્લાઓમાં આ વરસાદ નોંધાયો છે। ક્યાં ક્યાં વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો અરવલ્લીના મોડાસા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ બાદ અહીં માવઠું વરસ્યું હતું। ટીટોઈ સહિત આસપાસના વિસ્તારમાં અહીં કમોસમી વરસાદ વરસ્યો છે। જોકે ગરમી બાદ માવઠું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉકળાટ ઓછો થતાં લોકો મતદાન માટે હવે નીકળે તેવી શક્યતાઓ છે। એટલે કે અરવલ્લીના મોડાસા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે। જોકે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો છે। થરા તો આ તરફ સાબરકાંઠામાં પણ જણા આ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે। મતદાન વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ક્યાંક કમોસમી વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના ઈડર પંથકમાં વરસાદની ખબર છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। કડિયાદરા સાથે ભૂતિયા ભજપુરામાં વરસાદ પડ્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદ થતાં ઠંડક પ્રસરી છે। જણા જે રીતે પહેલા વરસાદની આગાહી કરવામાં નહોતી આવી, પરંતુ ગરમીની આગાહી હતી કે ગરમી મતદાનના દિવસે વધારે પડશે અને તમામ મતદાતાઓને પોતાનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ગરમીની વધારે આગાહી પહેલા વરસાદ નોંધાયો છે એટલે વાતાવરણ થોડું ઠંડકમય બન્યું છે। મેઘરાજાએ એન્ટ્રી કરી છે।